નમસ્કાર ગુજરાત। આજના તાજા સમાચારની અંદર ખેડૂતોને 75,000ની સહાય દેવા માફી અંગે ખેડૂતોનો વિરોધ, સરકારે આપી છે વૃદ્ધોને ભેટ, ગરીબોને મળશે 10,000 રૂપિયા, 25 તારીખ પહેલાં આ કામ કરજો, પરેશભાઈ ગોસ્વામીની માહિતી। ગુજરાતની મહિલાઓને 15,000 રૂપિયા કેમ નહીં, મંદીમાંથી બહાર આવવાની આશા। ગુજરાત સરકારની નવી યોજના, તમામ લાઇટ બિલ ઝીરો થશે અને કપાસના ભાવ નહીં વધે। 450માં ગેસ સિલિન્ડર, રાજ્યમાં ઠંડી વધશે। વિદ્યાર્થીઓ માટે 2 નવી યોજના, શાકભાજીના ભાવ વધ્યા છે। ખેડૂતો કરશે આંદોલન, એલપીજી ગેસ કનેક્શન બંધ, ઘરઘંટી ખરીદવા 20,000ની સહાય અને આજના તાજા સોના ચાંદીના ભાવ। તો મિત્રો, દરેક માહિતી, દરેક સમાચાર જણાવું એ પહેલાં ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર જે પણ મિત્રો નવા છે એમને ખાસ વિનંતી છે, અમારી યુટ્યુબ ચેનલ ટોટલ માહિતીને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને અમારી યુટ્યુબ ચેનલ ટોટલ માહિતી થકી સમયસર અને દરરોજ છે મળતા રહે। તો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાત સરકાર ખેડૂતોને આપશે 75,000 રૂપિયા। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના 50% અથવા તો 75,000 સહાય આપવાની વાત કરવામાં આવી હતી। ખેડૂતોને વધુમાં વધુ સહાય મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની હેઠળની રાજ્ય સરકારે ચાલુ વર્ષ સહાયની છે રકમમાં વધારો કર્યો છે। હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતોને આ યોજના હેઠળ કુલ ખર્ચના 50% અથવા તો ₹1,02,000 માંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવશે। એટલે કે મિત્રો, જે રાજ્ય સરકાર દ્વારા પહેલાં સ્ટ્રક્ચર બનાવવા માટે 50% અથવા તો 75,000માંથી સહાય આપવામાં આવતી હતી એમાં હવે વધારો કરી દેવામાં આવ્યો છે। ખેડૂતો માટે છે રાજ્ય સરકાર દ્વારા સારી છે યોજના બનાવવામાં આવી છે, જે અંતર્ગત ખેડૂતોને પોતાના ખેતરની અંદર ગોડાઉન કે સ્ટ્રક્ચર બનાવવું હોય તો હવે 50% અથવા તો ₹1,00,000 રૂપિયા ખર્ચમાંથી 2માંથી જે ઓછી સહાય છે એ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે। ત્યાર પછી સમાચારમાં આગળ વધે તો દેવા માફી અંગે ખેડૂતોનો વિરોધ અત્યારે ચાલુ થઈ ગયો છે, કારણ કે મિત્રો પાક વીમો, દેવા માફી સહિતની માંગ સાથે ધરતીપુત્રોની સમસ્યાઓનો ઉકેલ લાવી કૃષિ નીતિ બનાવવાની માંગ સાથે ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખેડૂતોએ વિવિધ માંગો, બેનરો સાથે ન્યાય મેળવવા માટે રજૂઆત પણ કરી હતી। પાક વીમો, દેવા માફી સહિતની માંગ સાથે ખેડૂતોએ ગાંધીનગર ખાતે ધરણા છે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સુરેન્દ્રનગર સહિત રાજ્યભરના ધરતીપુત્રો હાજર રહ્યા હતા। જેમાં લીંબડી તાલુકાના ખંભલાવ ગામના ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે સરકારની કૃષિ વિરોધી આર્થિક નીતિ છે એ મોંઘા બિયારણ, ખાતર, જંતુનાશક દવા, મજૂરી, ડીઝલ ખર્ચની ગણતરી કરતાં 1 હેક્ટર જમીનમાં વાવણીની કાપણી સુધીમાં ખેડૂતોને હજારો રૂપિયાનો ખર્ચ થાય છે। એ સામે જ્યારે પણ ખેડૂતોનું જે પાક નુકસાન થાય છે તો તાત્કાલિક વળતર આપવું પડે એ અંગે છે અત્યારે આંદોલન ચાલી રહ્યું હતું। ત્યાર પછી મિત્રો એ સમાચાર મળી રહ્યા હતા કે જે ખેડૂતો પોતાના ખેતરની અંદર જે તમામે તમામ કામ કરે, જેમાં મોંઘું બિયારણ, આ જે આર્થિક નીતિ હોય, જંતુનાશક દવા, મજૂરી, ડીઝલ ખર્ચ કે પછી ખેડાણ કે પછી કોઈ પણ પ્રકારની સાધન સામગ્રીનો ખર્ચો લગાવે તો 1 હેક્ટર દીઠ ખેડૂતોને હજારો રૂપિયાનું છે નુકસાન ભોગવવું પડે છે। તો એ અંતર્ગત છે એ માંગ સાથે ખેડૂતો છે પાક વીમો અને દેવા માફી કરવામાં આવે એ અત્યારે ખેડૂતોના વિરોધમાં ચાલી રહ્યું છે। તે પછી સમાચારમાં આગળ વધીએ તો સરકાર આપી વૃદ્ધોને મોટી ભેટ। દેશમાં મિત્રો વૃદ્ધોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તેમને સંબંધિત તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં વ્યસ્ત કેન્દ્ર સરકારે વૃદ્ધોને સંબંધિત અટલ વાયો અભદ્રયુ જે યોજના છે એ યોજનાને વેગ આપવાનો છે નિર્ણય કર્યો છે। જે અટલ વાયો અભ્યુદય યોજના છે એ અંતર્ગત બજેટમાં સરકારે આ માટે વાર્ષિક જે આવક હોય છે, જે વૃદ્ધોની જે પેન્શન હોય છે એ સિવાયની વરિષ્ઠ નાગરિક કલ્યાણ ફંડમાંથી 279 કરોડ રૂપિયાની છે વિશેષ ફાળવણી કરી હતી। આનો ખર્ચ દેશના વૃદ્ધાશ્રમોને અપગ્રેડ કરવા સાથે તેમને યોજના હેઠળ વૃદ્ધોને આપવામાં આવતી સબસિડી તેમજ તબીબી સુવિધાઓ અને સાધનોથી સજ્જ કરવા માટે ખર્ચ કરવામાં આવશે, જેમાં વૃદ્ધોને ચશ્મા, વાસ, શ્રવણ સાધન, વોકર વગેરે આપવામાં આવશે। તે પછી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ગરીબોને મળશે 10,000 રૂપિયા। મિત્રો, ગરીબ પરિવારો અને નાના ખેડૂતને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે 10,000 રૂપિયાની બેંકમાંથી લોન આપવામાં આવશે। PM સ્વનિધિ યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષે 10,000, બીજા વર્ષે 20,000 સુધીની લોન સરકારી બેંકમાંથી છે આપવામાં
આવશે। જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરી નાના પરિવારોને પગભર કરવાનો રહેશે, જેમાં ગરીબોને અત્યારે છે મિત્રો 10,000 રૂપિયા સુધીની સહાય લોન સ્વરૂપે આપવામાં આવી રહી છે અને આ તમારે લોન છે એ સરકારી બેંકમાંથી મળશે અને આ લોન પણ છે સસ્તા વ્યાજ દરે હશે, ફાઇલ ચાર્જ વગરની હશે, 0% પ્રોસેસિંગ ફીવાળી લોન હશે, જેથી કરી જે પણ લોકો આ લોનનો ઉપયોગ કરવા માગે છે એમને પૂરેપૂરી રકમ એકસાથે આપવામાં આવશે, જેમાં પહેલા વર્ષે 10,000 રૂપિયા અને બીજા વર્ષે 20,000 રૂપિયા છે એ સુધીની લોન મળી શકે। પછી જેમ જેમ તમે આ લોનની ભરપાઈ કરો છો એમ સરકાર તરફથી તમને સ્વનિધિ યોજના અંતર્ગત છે વધારે રકમ ફાળવવામાં આવશે। તે પછી સમાચારમાં આગળ વધીએ તો 25 તારીખ પહેલાં આ કામ તમારે તાત્કાલિક કરાવી લેવું જોઈએ, કારણ કે મિત્રો 28 રાજ્યોમાં તારીખ 15 ઓક્ટોબર જે 15 ઓક્ટોબરથી લઈને 2024થી જે ખેડૂતો માટે નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે એમાં હવે ગુજરાત રાજ્યમાં પણ PM કિસાન યોજના અંતર્ગત જે પણ લોકોને આગામી હપ્તો એટલે કે ફેબ્રુઆરી મહિનામાં જે 19મો હપ્તો PM કિસાન યોજના અંતર્ગતનો જે 2,000 રૂપિયાનો હપ્તો છે એ જોઈતો હોય અથવા તો એ મેળવવા માંગતા હોય એવા ખેડૂતો માટે ફાર્મર આઈડી ખેડૂત આઈડીની નોંધણી છે એ ફરજિયાત કરી દેવામાં આવી છે, જેમાં PM કિસાન યોજનાના લાભાર્થીઓ માટે લાભ મેળવવા માટે તમારે હવે 25 નવેમ્બર 2024 પહેલાં નોંધણી કરાવવી પડશે। ફાર્મર આઈડી ફાર્મર સ્ટ્રીક રજિસ્ટ્રી છે એ અને આ તમામ પ્રોસેસ તમે ઓનલાઈન વેબ પોર્ટલના માધ્યમથી પણ કરી શકો, તમારા ગામની અંદર ગ્રામ પંચાયતે VC ઓપરેટર પાસે પણ કરાવી શકો અને વધુમાં વધુ તમારે જાણકારી જોતી હોય તો તમે અમારી આ YouTube ચેનલ સાથે જોડાયા રહેજો, જેથી કરી તમને સમયસર આ અંગેના પણ સમાચાર મળતા રહેશે। તો PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો જે 2,000 રૂપિયાનો હપ્તો તમારે હવે જોતો હોય તો તમારે ફાર્મર આઈડી બનાવવી પડશે। આધાર કાર્ડની જેવી જ ફાર્મર આઈડી નંબર હશે, જે ફાર્મર આઈડી નંબરની અંદર તમારા જમીનની પ્લોટની કે પછી તમારી પાસે કોઈ પણ મિલકત હોય તમામની જે ડેટા છે એ એક જ આઈડી દ્વારા છે સરકાર પાસે પ્રાપ્ત રહેશે। જે મિત્રો આધાર કાર્ડનો ઉપયોગ કરીએ છીએ એમ જ ફાર્મર આઈડી કાર્ડનો પણ ઉપયોગ કરી શકશું, પરંતુ PM કિસાન યોજના અંતર્ગતના આગામી હપ્તા માટે ફાર્મર આઈડી કાર્ડ છે એ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે। 25 તારીખ પહેલાં તમે ફાર્મર આઈડી કાર્ડ બનાવી નાખજો। ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો પરેશભાઈ ગોસ્વામીની વાવાઝોડા અંગે સૌથી મોટી આગાહી। મિત્રો અત્યારે તો ચોમાસાની સિઝન નથી, શિયાળાની ઋતુ શરૂ થાય છે, પરંતુ વાવાઝોડાની આગાહી શા માટે કરવામાં આવે તો એ પણ તમને જણાવીએ તો ગરમીથી લોકો મહીમામ થઈ ગયા છે અને શિયાળાની રાહ વચ્ચે એવું પણ સંભળાઈ રહ્યું છે કે ગુજરાતમાં હવે માવઠું આવી શકે છે। બંગાળની ખાડીમાં લો પ્રેશર બની રહ્યું છે, આ લો પ્રેશરને કારણે ગુજરાતમાં માવઠું થઈ શકે છે। વાવાઝોડાના રૂપમાં કોઈ અસર થશે કે નહીં એ અંગે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરી છે કે ગુજરાતમાંથી મોટી હવામાન નિષ્ણાત જે આ પરેશભાઈ ગોસ્વામી છે એમના દ્વારા આગાહીઓ કરવામાં આવતી હોય છે। પોતાના સોશિયલ મીડિયામાં આપેલી આગાહી જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં ડિસેમ્બર સુધીમાં તો સક્રિય હોય એવું લાગી રહ્યું છે, પરંતુ હજી દક્ષિણ ગુજરાતમાં ઈશાનનું ચોમાસું છે ચાલી રહ્યું છે। જે રીતે ઉત્તર અને મધ્ય ભારતમાં નેતૃત્વનું ચોમાસું પૂરું થાય તે બાદ દક્ષિણ ગુજરાતમાં ઈશાનનું ચોમાસું ચાલી રહ્યું હોય છે, એટલે કે હાલ દક્ષિણ ગુજરાત સિવાયના જે વિસ્તાર છે ભારત દેશની અંદર, જેમાં દક્ષિણ ભારતમાં જે તમામ વિસ્તારો આવે છે તમામ વિસ્તારોમાં ઈશાનનું ચોમાસું છે ચાલુ છે, એટલે કે બંગાળની ખાડીમાં લો પ્રેશર બને તેવી સ્વાભાવિક વાત છે। તો આ અંગે જ્યારે પણ અપડેટ મળતી રહેશે અમે જણાવતા રહીશું। તે પછી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો જે સમાચાર મળી રહ્યા છે એમાં ગુજરાતની મહિલાઓને પણ 15,000 રૂપિયા મળવા જોઈએ। મિત્રો અત્યારે દરેક લોકો સુધી છે એ સરકાર સારી યોજનાઓ અને સારી યોજનાઓ થકી સહાયતા પણ આપે છે, તો હવે ગુજરાતની મહિલાઓને પણ 15,000 કેમ નહીં મળે એ અંગે સમાચાર મેળવીએ તો આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ મહારાષ્ટ્રમાં ભાજપે જે ચૂંટણી પહેલાં જાહેરાત કરેલી એ વચનો આપેલા એને લઈને ગુજરાતમાં આવી જાહેરાત કેમ ના થઈ શકે એવું પણ કહેવામાં આવી રહ્યું છે, કારણ કે મિત્રો મહારાષ્ટ્રમાં અત્યારે સરકાર દ્વારા છે દરેક મહિલાઓને દર મહિને 1,500 રૂપિયા આપતા હતા, એની જગ્યાએ 2,100 રૂપિયા આપવાની વાત કરી છે। ખેડૂતોનું દેવા માફ કરવાની વાત કરવામાં આવી છે
ખેડૂતોને પણ સારી છે એ યોજનાઓ અંતર્ગત સામેલ કરવાની વાત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને પણ 2100 રૂપિયા આપવાની વાત કરવામાં આવી છે. તો ઈશુદાન ગઢવીનું કહેવું છે કે આ જે મહારાષ્ટ્રમાં વાત કરવામાં આવી છે એવી વાત કે જાહેરાત ગુજરાત રાજ્યમાં કેમ થઈ શકતી નથી. આને લઈને ભાજપને ઘેરી લીધી છે. વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્રમાં મહિલાઓને દર મહિને મળતી 3000ની સહાયની યોગ્ય ગણાવી તો ગુજરાતની મહિલાઓને દર મહિને 3000 રૂપિયા કેમ આપતા નથી એવું ઈશુદાન ગઢવી દ્વારા કહેવામાં આવી રહ્યું છે. તે પછી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો મંદીમાંથી બહાર આવવાની એક જ આશા અત્યારે દેખાઈ રહી છે. આપ સૌ મિત્રો જાણો છો રોજગારી બેરોજગારી કેટલી વધી રહી છે, જે અંતર્ગત સુરતમાં ડાયમંડ ઉદ્યોગ કે પછી ગુજરાત રાજ્યની અંદર ડાયમંડ ઉદ્યોગની વાત કરવામાં આવે તો હાલ મંદીનો સમય ચાલી રહ્યો છે. તો આ મંદી બાદ હવે તેજી આવશે કે નહીં? તો સુરતમાં મંદીમાં સપડાયેલા હીરા ઉદ્યોગ માટે નવું આશાનું કિરણ જાગ્યું છે. અમેરિકામાં સત્તા પરિવર્તનની આશાનું કિરણ જાગ્યું, જેને કારણે અમેરિકા ડાયમંડ ઉદ્યોગ માટે સૌથી મોટું માર્કેટ છે. સુરતના ઉદ્યોગકારોના મત મુજબ ટ્રમ્પ બિઝનેસ માઇન્ડેડ વ્યક્તિ હોવાથી ભારતને તેનો લાભ મળશે. અમેરિકામાં મોંઘવારીમાં ઘટાડવા ટ્રમ્પ પ્રયત્નશીલ છે. આ સાથે સાથે મોંઘવારી ઘટશે તો લોકોની ખરીદ શક્તિ પણ વધશે, જેથી વેપારીઓ આશા રાખીને બેઠા છે કે મંદ પડેલા હીરાના વેપારીઓ શરૂ થવાની આશા ઉપર છે. જેમ્સ એન્ડ જ્વેલરીના 60% બિઝનેસ અમેરિકા પર નિર્ભર છે. સુરતના હીરા વેપારીઓ માને છે કે જેમ્સ એન્ડ જ્વેલરીમાં 60% બિઝનેસ છે અમેરિકા ઉપર નિર્ભર છે. તો આર્થિક મંદીથી માત્ર 30 થી 32% જ ટાર્ગેટ છે એ શક્ય બન્યો છે. હીરા ઉદ્યોગ માટે એકમાત્ર અમેરિકાની નવી સરકાર જ આશા સ્વરૂપે છે. તો અમેરિકામાં જો જેમ્સ એન્ડ જ્વેલરી માર્કેટમાં સુધારો આવશે તો ગુજરાત રાજ્યની અંદર હીરા ઉદ્યોગમાં તેજી ફરી વખત આવશે. તે પછી સમાચારમાં આગળ વધીએ તો ગુજરાત સરકારની નવી યોજના છે એ બહાર આવી છે, જેમાં મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત વર્ષ 2021-22થી વર્ષ 2023-24 સુધીમાં ગુજરાત રાજ્યના 36,600થી વધારે ખેડૂતોએ સંગ્રહ સ્થાન ઊભું કરવા માટે રૂપિયા 184.27 કરોડની વધુની છે સહાય ચૂકવવામાં આવી હતી. સહાયની રકમમાં વધારો કર્યા બાદ ચાલુ વર્ષમાં આ યોજના હેઠળ રાજ્યભરના કુલ મળી અને 13,982 ખેડૂતોને પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે પૂર્વ મંજૂરી આપવામાં આવી છે. અહીં મિત્રો ઉલ્લેખનીય છે કે ગુજરાતના ખેડૂતો આ યોજનાનો લાભ મેળવીને પોતાના ખેત પેદાશોને આશરે 16 થી 17 મેટ્રિક ટન જેટલું છે એ સંગ્રહ ક્ષમતામાં વધારા અને ધરાવતા 330 ચોરસ ફૂટના આ જે સ્ટ્રક્ચર છે એમાં લાંબા સમય સુધી વરસાદ, વાવાઝોડું, તીડ અને ચોરી જેવી જે આકસ્મિક આફતો છે એ સામે સુરક્ષિત રાખી શકાશે. એટલું જ નહીં મિત્રો, ખેતી કાર્યોમાં પણ વપરાતી ખાતર, બિયારણ, દવા, ખેત ઓજારો, સિંચાઈના સાધનો અને તાડપત્રી જેવી સુવિધાઓની સામગ્રી પણ છે એને સ્ટોર કરી શકાય અને આ સંગ્રહ સ્ટ્રક્ચરમાં વ્યવસ્થિત રીતે સાચવણી કરી શકાય. એ પરિણામે ખેડૂતોની આવકમાં પણ વધારો થાય, પાક બગડે નહીં એટલે ખેડૂતોને સારો ભાવ પણ મળે, ખેડૂતોનો પાક પણ સારો રહે. આ હેતુથી સરકાર દ્વારા છે એ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના છે એ શરૂ કરવામાં આવી છે. તમારે પણ આ યોજના અંતર્ગત લાભ લેવો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. તે પછી સમાચારમાં આગળ વધીએ તો મિત્રો, મારે તમારું બિલ ઝીરો કરવું છે એવું મોદી સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે. સાબરકાંઠામાં પીએમ મોદીએ જે ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું ત્યારે કહ્યું હતું કે મારે તમારું વીજ બિલ છે એ ઝીરો કરી દેવું છે, પેટ્રોલનું બિલ પણ ઝીરો કરી દેવું છે અને આ વાતમાં હવે હવામાં નથી. કારણ કે મિત્રો, સરકાર દ્વારા હવે તમારે સોલર પ્લાન્ટ લગાવવો હોય તો પણ સબસિડી આપવામાં આવે છે, ઇલેક્ટ્રિક બાઇક કે પછી ઇલેક્ટ્રિક વાહન લેવું હોય તો પણ સબસિડી આપવામાં આવે છે, જે અંતર્ગત ગરીબ લોકો પણ હવે સરકારની આ યોજનાઓ અંતર્ગત પોતાના ઘર ઉપર, છત ઉપર સોલારની પ્લેટો લગાડી શકે, ઇલેક્ટ્રિક વાહન પણ ખરીદી શકે છે. તે પછી સમાચારમાં આગળ વધીએ તો હવે કપાસના ભાવ વધશે નહીં. મિત્રો, શા માટે કપાસના ભાવ વધશે નહીં? કપાસના ભાવ શા માટે 1400 થી 1600 રૂપિયાની જ વચ્ચે રહેવાના છે? તો તમને જણાવીએ કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની એડવાઇઝરી જાહેર થઈ છે, જેમાં જાન્યુઆરી સુધી કપાસનો ભાવ એટલે કે રૂનો ભાવ છે એ 1400 રૂપિયાથી 1600 રૂપિયાની વચ્ચે રહેવાનો અંદાજ છે. પરંતુ ગુજરાત રાજ્યના ખેડૂતોને 1200 રૂપિયા પણ ભાવ મળી રહ્યો છે, 1100 રૂપિયા પણ ભાવ
મળી રહ્યો છે। તો ખેડૂતોને 1400થી 1600 રૂપિયા ભાવ મળે તો સારું કહેવાય, પરંતુ અત્યારે એના કરતાં પણ નીચી કિંમતમાં ખેડૂતોને કપાસ છે એ માંગણી થઈ રહી છે। હવે મિત્રો 1400થી 1600 રૂપિયા વચ્ચે જે કપાસનો ભાવ રહેવાનો અંદાજ છે, એમાં ગુજરાતના સૌથી મોટા પાક સંગ્રહનો સ્ટોક છે એ કરવો બહુ જોખમી છે। કારણ કે હવે મિત્રો દિવસે ને દિવસે વાતાવરણ પરિવર્તન અને વાતાવરણમાં જે પ્રદૂષણ એના કારણે જે કપાસમાં પણ છે હવે જીવાત પડવી, ઈયળ પડવી, જીવજંતુ વગેરે છે એનો સમાવેશ થાય અને કપાસ સડી જવો, તો આ દરેક પરિબળોના કારણે હવે કપાસનો જે સંગ્રહ કરવો એ ખૂબ જ જોખમી બને છે। તો એના ભાવ છે હવે વધશે નહીં। અમેરિકામાં ઊંચું ઉત્પાદન વૈશ્વિક ભાવને ઘટાડશે। રાજ્યમાં 88 લાખ ગાંસડી રૂ પાકશે એવો પણ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે। તે પછી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો જે સમાચાર મળી રહ્યા છે કે હવે શાકભાજીના ભાવમાં છે એ વધારો થઈ રહ્યો છે। શાકભાજીના ભાવ છે ખૂબ જ વધી રહ્યા છે, કારણ કે અમદાવાદ શહેરમાં શાકભાજીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે। શિયાળાની શરૂઆત થઈ છતાં શાકભાજીના ભાવ છે ખૂબ જ વધી રહ્યા છે। મોટાભાગના શાકભાજીમાં 10થી લઈ અને 30% વધારો થઈ રહ્યો છે। બજારમાં પણ ચોળી, ગુવાર, ટીંડોળા 160 રૂપિયાથી 180 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે। બટાકા 50 રૂપિયા કિલો વેચાય। ટમેટા છે 80 રૂપિયાથી 90 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે, જ્યારે ડુંગળી અને ફુલેવર છે એ 80 રૂપિયાથી 90 અને 90થી લઈ 120 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે। તો કોબી પણ 100 રૂપિયા પ્રતિ કિલો અને રીંગણ 80 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે। તો કમોસમી વરસાદને લીધે શાકભાજીના ભાવમાં અત્યારે વધારો નોંધાણો છે। તે પછી સમાચારમાં આગળ વધીએ તો વિદ્યાર્થીઓ માટે 2 નવી યોજનાઓ ગુજરાત સરકાર દ્વારા 2024માં નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી હતી। આ યોજના દ્વારા શાળામાં અભ્યાસ કરતી કન્યા વિદ્યાર્થીઓને શિક્ષણ સહાય, આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે। આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા મધ્યમ વર્ગની જે વિદ્યાર્થીનીઓ છે એમને આ યોજનાનો લાભ મળશે અને આ યોજના હેઠળ દર વર્ષે એમને ધોરણ 9થી ધોરણ 12 સુધીની વિદ્યાર્થીનીઓને શિષ્યવૃત્તિ દ્વારા છે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે, જેમાં ધોરણ 9માં 10,000, ધોરણ 10માં 10,000, ધોરણ 11માં 15,000 અને ધોરણ 12માં 15,000, આમ કુલ 4 વર્ષની અંદર 50,000 રૂપિયાની શિષ્યવૃત્તિ બાળકીઓને આપવામાં આવશે, એટલે કે વિદ્યાર્થીઓને આપવામાં આવશે। તે પછી સમાચારમાં આગળ વધીએ તો રાજ્યમાં ઠંડીના ચમકારાનો અનુભવ થઈ રહ્યો છે। ગુજરાતના લોકોએ હવામાનમાં થોડોક ફેરફાર અનુભવ્યો છે। નવેમ્બર મહિનામાં પહેલીવાર ગુજરાતના કોઈપણ ભાગમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો। રાજ્યમાં 10 શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીની નીચે પહોંચ્યું હતું, જેમાં સૌથી વધુ છે અમરેલીમાં 17.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। તો ગાંધીનગરમાં પણ 19 ડિગ્રી લઘુત્તમ તાપમાન છે નોંધાણું હતું। તમને જણાવી દઈએ કે નવેમ્બરનું અંતિમ સપ્તાહ સૌથી વધુ ઠંડુ રહેવાની સંભાવના રહેલી છે। તે પછી સમાચારમાં આગળ વધીએ તો માત્ર ને માત્ર 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે। દેશભરમાં ગરીબ લોકોને મોંઘવારીની રાહત આપવા માટે ઘણી યોજનાઓ છે ચલાવવામાં આવી રહી છે। આ માટે ઘણા પ્રકારના રાશન કાર્ડમાં પણ આપવામાં આવતા જે યોજના અંતર્ગતના લાભો છે એમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે, જેના દ્વારા લોકોને મફત રાશન આપવામાં જનતાઓને રાહત આપવા માટે રાજસ્થાન સરકારે મોટી જાહેરાત કરી છે। જે બાદ હવે રેશન કાર્ડ ધારકો પણ 450 રૂપિયામાં LPG સિલિન્ડર ખરીદી શકશે। અગાઉ આ સુવિધા માત્ર ને માત્ર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અને BPL કાર્ડ ધારકો માટે જ હતી, પરંતુ હવે રાજસ્થાનની સરકારે જાહેરાત કરી છે તે મુજબ ઉજ્જવલા યોજના અને BPL કાર્ડ ધારકોને પણ 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ખેડૂતો કરી શકે છે મોટું આંદોલન। મિત્રો ખેડૂત સંગઠન દ્વારા DAPને પગલે જે પ્રહાર છે કરવામાં આવી રહ્યા છે। ભાવનગર જિલ્લામાં DAP ખાતરને પગલે જે ખેડૂત કલ્યાણ સંગઠનો છે એને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ વાળાએ જણાવ્યું હતું કે અત્યારે ખેડૂતોને શિયાળુ પાક છે એમાં ઘઉં, બાજરી, ચણા વગેરે વાવવાના હોવાથી DAP ખાતરની ખૂબ જ જરૂર પડે છે। અત્યારે DAP ખાતરની ખૂબ જ માંગ છે। જોકે અત્યારે DAP ખાતર છે એની અપૂરતી કિંમત પણ છે વધી રહી છે અને પૂરતું DAP ખાતર પણ મળતું નથી। ભાવનગર જિલ્લામાં કોઈ પણ ખેડૂતને માત્ર 5 થેલી આપવામાં આવે છે। અત્યારે ખેડૂતોને નેનો DAP લઈ જવા કે પછી અમુક પ્રકારની દવા લઈ જવાનો સરકારે છે એ જે વાત કરી, એ બાદ જો 2 દિવસમાં DAP ખાતરની પૂરતી ક્ષમતા ધરાવવામાં નહીં આવે તો છે ખેડૂતો દ્વારા આંદોલન કરી શકવામાં આવે છે।
તે પછી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો સોના ચાંદીના ભાવમાં અત્યારે મોટો ઘટાડો છે જોવા મળી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં સોનાના ભાવમાં તો અત્યારે ખૂબ જ ઘટાડો જોવા મળ્યો છે. લગ્નની સિઝન વચ્ચે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારોમાં સોનાની કિંમતો ઘટી રહી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર 8 નવેમ્બરથી 5 ડિસેમ્બર સુધીની જે એક્સપાયરીવાળા ફ્યુચર ગોલ્ડની કિંમત છે એમાં 77,272 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. ત્યાં 15 નવેમ્બરે ઘટીને 73,946 રૂપિયા પ્રતિ ગ્રામના સ્તરે પહોંચી છે. આમ એક અઠવાડિયાની અંદર આ જે સોનાનો ભાવ છે એમાં 3,326 રૂપિયાનો ઘટાડો છે એ નોંધાણો છે. તો એ જ રીતે ચાંદીની કિંમતમાં પણ અત્યારે પ્રતિ કિલોગ્રામ છે એ ભાવ ઘટ્યો છે. જે ચાંદીની કિંમત અત્યારે હાલ બજારમાં મળી રહી છે એમાં પણ છે એ 2,000 થી 3,000 રૂપિયા સુધીનો 15 દિવસની અંદર અઠવાડિયાની અંદર ઘટાડો જોવા મળ્યો છે. તો આ પ્રમાણે સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળતા જે લોકો છે એમાં પણ છે એ રાહતનો અનુભવ જોવા મળી રહ્યો છે. કારણ કે લગ્નની સિઝન વચ્ચે જો સોનાની કિંમત ઘટશે તો જ લોકો છે સોનું ખરીદી શકશે. તો મિત્રો આજના તમામ સમાચાર માહિતી જે દિવસભરના સમાચાર છે તમને સારા લાગ્યા હોય, વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપી, ચેનલ